હેલો ગાઈસ, ફરીથી એક નવા બ્લોગમાં આપ બધાનું સ્વાગત છે. અને વરસાદ પડી ગયો છે અને અમે કરી રહ્યા છીએ કામ. અને વરસાદમાં કામ થાય એવું છે નથી, તો આજે નવું કામ કરી નાખ્યું છે. પાઇપ તોડીને હવે ફિટ કરવા પડે. પાણીનું કનેક્શન રિપેરિંગ કરવા બદલે પાઇપ તૂટી ગયો અમારી લાઈનનો. મિત્રો મારા बढ़िया काम करो, फटाफट दिखाओ। થોડોક વધારે કપાડજે. तो कपाड़ो एक टेस्ट માં કેટલો હે? मां पेट बेड ने डिग्यो। हाँ आपड़ा तोड़ेलो काढे ने। हाँ डाड़ी आ तो 30 નો કાપ્યો. 30 નો ને ઓલો 3 નો કપાડ દે. 3 મીટર. ले मुंदी धर जे, टेप भी हैवी है. कई गए ओए भाग माप्यो છે આયો આ મારા હતે આપવાનો મોઢું સાફ કરી દે. જો બધું કિચડ ગામ થઈ ગયું એટલે આજ કામ ચાલે એવું નહીં. એટલે આજે જો પાઇપ તૂટી ગયો, કનેક્શન રિલીઝ હતું કે કનેક્શન રિપેરિંગ કરવામાં પાઇપ તોડી નાખ્યો અને કામ વધી ગયું છે અમારે. કાઢી નાખ નડતું એમ. આ તો કાપજે, આ પાનો ભાગ માપજે. આ ભાગ માપજે. 3 મીટર છે ને. હા पाइप कापा मोकली है. पाइप कापी लागશે ત્યારે ફિટ કરી દઈશું. 200 નો આવી રીતે બેકર ચલાવવું પડે. છાટા ચાલુ થઈ ગયા ને. છાટા ચાલુ થઈ ગયા. આવી જા પાઇપ તે ઉપર નો હોવા પડે. અને ખેલો ઊંધો ફિટ કરી મેલ્યો ને એટલે પાઇપ ને આખો નીકળી આવ્યો હે એમને. હા આ તોડ વિડિયો चली गई पाइप कापवाने जे टासी बने. હવે મોઢું સાફ કરી નાખ. ત્યારે ગાઈસ 2 દિવસ તો રજા હતી અને હવે થયું છે કામ ચાલુ. ત્યારે વરસાદ નડ્યો અને બધી કિચડ ગામ થઈ ગઈ, તો કામ થાય એવું નહીં. જો મશીને કેવું હાલત બગડી ગઈ અને અશોક કામ વધારીને બેસી ગયો હે ને વરસાદે ચાલુ થઈ ગયો રીમઝીમ રીમઝીમ. પાઇપ કાપવા ગઈ જો. પેલી નાનો કાપી રીમ લાગે છે ને.
આ પાણીનું કનેક્શન તૂટ્યું ને એને લીધે આ પાઇપ તૂટી ગયા. દેખો એક હાઉસ કનેક્શનનું તૂટ્યું છે, ઉપર દેખાય નેશનનું તૂટી ગયો. એના માટે કામ વધી ગયું છે. અને આજે બધું ખીચડ ને પાછો વરસાદ ચાલુ થયો એટલે કામ વધી ગયું. થોડા કામમાં વધારે કામ થઈ ગયું. એવા પાઇપ તૂટી ગયો. લાગી જાય ને કપલર. હા પાઇપલાઇન આવે છે અને ફિટ કરવો પડશે અહીંયા. કામ તો થવાનું નથી. હા क्या पप्पा पैसा खा લાંબો પડે લાગે. लांबा कपड़े થોડો કાપ નાખ. आत्मा का नहीं गया आत्मा ટૂંકો નહીં પડે. માલ થેલી ભર લે. ત્યાં પટવા લઈ જા પહેલી. दोनों हैंड बॉक्स से बांधे लो. બોક્સ વાળો છોડ નાખ. લાંબો પડ્યો પાઇપ એટલે થોડો કાપવો પડશે હવે. હાઉસનો પાઇપ હે ને સાયકલ વાળા સાયકલ કેવી દોડે કિચડમાં. ગ્રાહકને હાથ ભાંગી જાય. કાઢી જાય. પટ્ટો આવી ગયો. માલ ભર લે ત્યાં તો ચેમ્બરમાં ડાયરેક્ટ નાખવો પડશે. હોલ પાડી દીધો. હવે ફરી કરીને પાઇપ જૂનો તોડીને કાઢી. આવી ગયો. પૂછી જો દે. गेट बंद कर जो पायो कुतरो निकली जाए. भाभी रिंग लाग जे બધી ખીચડ ગામ એટલે હવે લાઈન ચાલે એવું નહીં. અજવટ કરીને જતું રહ્યું કેમ્પી ને વરસાદ આવવાનું ચાલુ થયો.
તો ગાઈસ બધી ખીચડ કામ થઈ ગઈ અને આજે કામ બંધ રહેવાનું છે અને પાઇપ ફિટ કરીને જતું રહ્યું. હું કૂતરાને આવી ગઈ મોજ. સપોટો મારે એટલે ફિટ થઈ ગયા પાઇપ. કમ્પ્લીટ થઈ ગયું હે? એટલે માલ નાખવા મને. લાહોલ ગાર નાખવી કે માલ નાખ દેવા? માર લાગ દેવા દે. ગાઈસ હવે મારી રહ્યા છે વાટો અને પતી ગઈ છે હવે આ પાઇપનું કામ પૂરું. હજી માલ જોક નહીં મેં થઈ જાય. એક તગારી હે બધી સિમેન્ટનો કામ દીધું. આ તગારી મને લઈ લે. હાઉસના કપલર લાયા કે? તો હેલો ગાઈસ કરીએ બ્લોગના એન્ડ મળશું નવા બ્લોગમાં જે જોવા તે આગળ.